સોમભાઈ કલાભાઈ મારા કાકો રબાના ભોગાના ગામનો મહેમાનો દેહ્યો તો પર ભવની પૂનમ માં ગંઢીએ પૂન કર્યો હોય તાર આવી ગાદી મળે બજારમાં મળતી પાવળિયો મહેમાનો એ ધારી કે મોળીને રબારીને આ વખવાણ ઘણા ભાઈ હોવાના પહેલા કેટલા હોવાના પહેલની વાત છે બકો ભાઈ વણિયાનો છોકરો 25 વર્ષ આજે હું ભોગો બોલવા આવ્યો છું કે પંચોની મેદની હોય તો ધનાભાઈ પહેલો એવું બોલે છે કે હું કાકો રબારનો ડોકો એટલે જગતમાં જેને આવ્યું હોય ને એનું કુદાડો ઋણ શું થતું નથી મારું આવું બોલવાનું બોલું પાવળિયો મહેમાનો જગતમાં દુનિયા ભલે ગમે એ પહોંચી વિજ્ઞાન ગમે એ પણ આજે તમારા દેવ ઉપર શ્રદ્ધા હોય એના નોંધથી જગતમાં દેવ તારી નાખે એવું મારા કાકો રબારના ભોગાનું સોમભાઈના નિયને કલાભાઈને ખબર કે બકો ભાઈ તો હવા 3 વાર ફેલ થયેલા પણ આજે કદાચ ભોગાના પડતા પ્યાસ જાતીય છે અને કદાચ 5-25 રળ્યા છે તો એ ભોગાના આશીર્વાદ છે પણ જગતમાં દેવ આવ્યું હૃદય રાખવું હોય તો કે ઊંચી ઢુકડાનો પાપથી સીતાનો તો ઘણું પોસ કરો દો આપો ઘણા ગુવાયો હોય કે દો આવવાનો તો લાઈન લાગે ઘણા પછી અગિયારમાં વચ્ચે એટલે જગતમાં બધો ગોવો દેવું બોલું ભૂવો નહીં કે મળ્યું હોય ભલા ચીડે એનું પરમણ રાખવું હોય કે દેવનું નામ પણ અહીંયા કોઈ મોડા 5 કિલોમીટરે બેસે જમીનનું 5 હોય તો જાય તો અહીંયા 500 ના કવર દાદા 2000 નું ડીઝલ થાય 500 નું કવર લઈને એટલે દેવનું વાય હોય દેવનું પરમણ હોય અહીંયા દેવ મળે છે એનું ચઈ નંબાડે છે તો હું કાકો રબારનો ઉભો બોલું બાવળિયો મહેમાનો આ તો કલાભાઈ આ પોતાના કુદરે સોનાના અક્ષરે લેખ લખી દે હું કાકો રબારનો કદાચ કલાભાઈ તમે 5-25 વાપરે તમને માથા વર્તવાલે એમાં કોઈ ન હોય ને પણ મારી દાદરમાં આવ્યો કોઈ બારગામથી મહેમાન આવ્યા છે કલાભાઈ આ સીધું તને કામ માતાના જગતમાં હું એવું બોલું કે મારી જાતરમાં ઉજાગરો કર્યો હોય હકની વાત હોય નીતિની વાત હોય ભૂવાજી આ માતા ભાવ આવનારો દેવનો હું કાકો રબારનો ભોગો હપ્તે એવું બોલું બધા નવો મહિનો 2 મહિના થતા 5 મહિના પણ તો મારા કાકો રબારના ભોગાનો ધૂમો લાગે હા એ ચુવરના વાયરા કંધાયરા વાયરા આવે સિના વાયરા એ વાયરા રે ગલતી
મારું ગોગાનું એવું બધું કે જેમ ગોગાની આજથી બહુ વર્ષ પહેલા એવી સોમભાઈ ધનાભાઈ આ વણિયાના ઘરે ગોગાની સ્થાપના 25 વર્ષ પહેલા કરી અને ઈ દાડા વખતના આગેવાન ભૂદેવ સેવા ઠાકોર જો કોઈ તો આપણે પરમણ લીધા વગર તો કોઈ દેવનો બેહાડે ઈ દાડે 5 જણા ભેગા થઈને સ્થાપના અવાજનો સમય હતો ઠાકોરે એવું કીધું કે આ ગોગાની સ્થાપના થાય છે ચાહે 19 ના રહેતું હોય તો કે મારે જોગણીના દર્શન ઈ દાડાની વાત નહીં બતા ભાઈ વણિયાના કોઠે આજે ઓમ જોવાથી તહેન પહોંચતા હે કલાલ પીરી મંગળી વારે લાલ આજે મારી છોકરીને હેલ છે કે ડોક્ટર ના પાડે અહીંયા મને રવિવાર ભર્યા હોય એક રવિવાર આજે ત્રીજો રવિવાર હું માતા થવા જઈને કોક પણ ભવની પુનાઈ હોય જે ફોન કર્યા હોય ધનાભાઈ તારા આવું દેવું મળે આ જગતમાં તો દુનિયા તો કોઈ આલો સમજી નહીં લેવામાં જ સમજી ધના શોભા માતા એ બોલવાઈશ કદાચ વખતના કુંડથી છોકરી ધોડવાઈશ હું તો માતા એવું બોલું એક દાડો ઉદાગરો તમારો હોય ને ત્રણે 3 દાડા આપણી માતા ધનાભાઈ જેવું પ્રમાણ હોય એવું માતા આલ્યા વગર રહેતી નહીં આજ 5 રૂપિયા છોકરાને બિસ્કીટનું પડીકું આલવું હોય તો વિચાર કરે અને આજ કાલે ભાઈએ કોઈ બાપુરામ બાજી નહીં રાખ્યું પાણીની કોઈ રૂપિયા પણ હું કદાચ ગામ ખેડેથી છોકરી બોલવાય એનું વર્તવ્ય આલ્યા વગર દેવના રહેવું મારું માતાનું કરવું છે આવડ્યા મહેમાનો આજ તો તમારા ઓગણે અને મુદાના મુદે સોનાના અક્ષરે લેખ લખી ગયો મારો માતાનો ગુરુ છે મારી કુવા શું કહે અને આજ હું માતા એવું બોલવાઈશ ધનાભાઈ કે જગતમાં દેવ કરે એવું કોઈ નહીં કરતું આજે જે હકાની ના પાણી હોય દેવ ધારણ કરી આવે અને આજ તો છોકરાને 2 મહિના વાગા હોય બધા જે પૈસા આલવાના પોતા છોકરાને પણ જગતમાં હું માતા આવીશ આ તમારી માતા ભાવ કદાચ વખતના કુંડેથી આ વણિયાના કોઠે ધોવાય આપની વાત હોય નીતિની વાત હોય તો 2 મહિના 2 મહિના ખાતા પાણીના પડતો તો મારો માતાનો મળી કદાચ ભૂવા બાધા આલે ને દુઃખ માટે અમે કોઈ નવાય નહીં કે તાવ આવે ડોક્ટર ઇન્જેક્શન આલે તાવ મટી જાય પણ હું તો માતા એવી છું કે વખત બાધા એમ માતા ભાવ જગતમાં આટલો દાડો છે તણે 3 દાડા બધા દાડા આવવા નહીં પડતા એક દાડો લેખ લગે નાનેનો પ્રતિષ્ઠાનો દાડો તો આ માતાને ભરાવો અને જગતમાં કરે વખતના કુંડેથી આ રબારીના કોઠેથી ડોકારે એ લેડો વાળે છોકરી એમ જો પાડલા પાડો ધરાપે મારો માતાનો ધમો હે દોષ જોગણી આ તો ડિઝાઇનર સિસ્ટમ ને પણ મારા છોકરીના આશીર્વાદ છે જગતમાં ચાહે નમતો નહીં આવે એવું મારા માતાનો ચાહે તમારે નમવાની છે આજે હું માતા બોલવાઈશ કે સુનભાઈ આ ખુદાના કુદરતી વિષ્ણુ મલકમાં તો વિષ્ણુ વિષ્ણુ